લદ્દાખમાં 20 તો હિમાચલમાં 10 ડિગ્રીએ પહોંચ્યું તાપમાન. ભારતના ટોપ 10 ઠંડા. ડિસેમ્બરનું છેલ્લું અઠવાડિયું ચાલી રહ્યું છે ત્યારે વર્ષના અંતે ઉત્તર ભારતમાં ઠંડીએ પણ પોતાનું જોર બતાવવા માંડ્યું છે. પશ્ચિમી વિક્ષોભની અસરથી પહાડો પર હિમવર્ષા અને મેદાની વિસ્તારમાં વરસાદ યથાવત છે. વળી યોગ્ય સૂર્યપ્રકાશ ન મળતા તાપમાનમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે 25 ડિસેમ્બરે લદ્દાખમાં તાપમાન ઘટતા -20 સુધી પહોંચી ગયું છે. આ સાથે જ હિમાચલ પ્રદેશમાં -10 સુધી તાપમાનનો પારો ગગડ્યો છે. દેશનું સૌથી ઠંડુ શહેર આજે લદ્દાખનું ન્યોમાં છે, જ્યાં તાપમાન -20.3 રહ્યું. વળી હિમાચલના તાબામાં તાપમાન -10.6 છે. આ સિવાય કાશ્મીરના બાલ્ટિસ્તાન મુઝફ્ફરાબાદમાં તાપમાન -9.5 છે. મેદાની વિસ્તારની વાત કરીએ તો પંજાબના અદમપુરમાં તાપમાન 4 ડિગ્રી પહોંચી ગયું છે. જોકે હરિયાણાના નારનૌલમાં તાપમાન 5.2 નોંધાયું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાકમાં હિમાચલ પ્રદેશના મોટાભાગના વિસ્તારમાં તાપમાન શૂન્યથી નીચે નોંધાયું છે. સૌથી ઓછું લઘુત્તમ તાપમાન લાહોર સ્પીતિના જનજાતીય વિસ્તારોમાં -10.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. કાઝામાં તાપમાન -6.9 ડિગ્રી રહ્યું. જો કે કુકુમસેરીમાં -8.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. IMD અનુસાર કિન્નોર જિલ્લાના રીકાંગપિઓમાં તાપમાન -0.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. મનાલીમાં પણ તાપમાન -0.3 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. રાજ્યની રાજધાની શિમલામાં તાપમાન 2.0 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જો કે કુફરી અને નારકંડામાં 0.1 ડિગ્રી સેલ્સિયસ અને -2.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. કિન્નોરના કલ્પામાં તાપમાન -4.0 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું અને ધર્મશાળામાં તાપમાન 5.02 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.